આજે આપણે એકદમ સોફ્ટ માર્કેટ જેવા દહીંવડા ઘરે બનાવશું. તો એના માટે મેં અહીંયા અડદની દાળ, એની સાથે આપણે અહીંયા પીળી મગની દાળ એડ કરશું. બંને વસ્તુઓને આપણે 6 થી 7 કલાક માટે પલાળી લેવાનું છે. હવે આ બંને દાળને આપણે મિક્સીના જારમાં એડ કરશું. સાથે આપણે એમાં આદું એડ કરશું. જો તમારે લીલું મરચું એડ કરવું હોય તો એ પણ કરી શકો છો. અને બિલકુલ થોડુંક પાણી એડ કરીને આપણે એને પીસી લેવાની છે. પાણી આપણે વધારે નથી કરવાનું. હવે આ બધો બેટર આપણે એક વાસણમાં લઈ લઈશું. એમાં આપણે હિંગ, મીઠું અને જીરું એડ કરશું. હવે આપણે એને એક જ ડાયરેક્શનમાં 6 થી 7 મિનિટ સુધી કન્ટિન્યુઅસલી આવી રીતે ચલાવતા રહીશું, જ્યાં સુધી બેટર આપણું કલર ચેન્જ કરી લઈએ અને આવી રીતે તમે જોઈ શકો છો એકદમ પફી થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. હવે એક વાટકામાં આપણે પાણી લઈ લઈશું. એમાં આપણે થોડુંક બેટર એડ કરશું. જો બેટર ઉપર તળી આવે છે એટલે બહુ પરફેક્ટ આપણું આ બેટર બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે આવી રીતે બધાય દહીંવડાને તળી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ ફૂલીને સરસ ઉપર આવી ગયા છે. તો હવે આપણે એને પાણીમાં રાખી દઈશું થોડીક વાર માટે. તો આ તો આપણે તળ્યા તો જો તમારે તળેલા ન બનાવવા હોય તો તમે આવી રીતે અપમ પેનમાં પણ બનાવી શકો છો. તો એકદમ સોફ્ટ તમે અહીંયા જોઈ શકો છો કેટલા સરસ આપણા ફૂલેલા દહીંવડા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરશું. તો પ્લેટમાં આપણે દહીંવડા એડ કરશું. ઉપરથી આપણે અહીંયા મોરું દહીં એડ કરવાનું છે, ગ્રીન ચટણી, આમલીની ચટણી, ઉપરથી આપણે થોડીક સેવ, મસાલા સિંગ, મરચું પાવડર અને જીરું પાવડર ભભરાવી લઈશું. તો ડિટેલ વિડીયો મેં નીચે મેન્શન કરી લીધી છે, એકવારથી જરૂર જોઈ લેજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી લેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.